હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. હવે કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી ટાઇટલ માટે. તો ટાઇટલ જે મેં આપ્યું છે એ ટાઇટલ મેં અપડેટ કરી દીધું છે, થંબનેલ પણ બનાવી દીધું છે, ડિસ્ક્રિપ્શનમાં પણ એનું મેં રાખી છે, જોઈ લેજો જેને કોમેન્ટ કર્યો હોય એને. અને ભાઈ આજે સન્ડે છે અને આજ તો બારો છે આપણો રેસ્ટોરન્ટ નો. એ જ જવા એ લોકો જશે આજે મળે છે ને બધા કે આપણો કોલ્ડ સ્ટ્રીટ ને બધું લેવાનું છે એટલા માટે. અને આપણો દિવસ બહુ મસ્ત લાગે છે. આપણે જોઈ લો પાછળ ગાડીઓ બહુ ઓછી સન્ડે એટલે. ને આજે ડિલિવરી કરવાની મજા આવી જશે. બધા ડિલિવરી આવી તો. અને કાલે ભાઈ આપણું થઈ ગયું હતું 9,600 નું કામ અને બોનસ સાથે 10,000 ઉપર નીકળી ગયા હતા કાલે. પણ આપણે આશા નથી કાલે, કેમ કે 3 વાગે લગીને તો મારું ખાલી 3,000 નું જ કામ થયું, 3300 નું કામ હતું. પછી બીજા બધા ઓર્ડર પડ્યા એમાં મારું 10,000 નું કામ થઈ ગયું હતું. તો ભાઈ હવે જોઈએ આજે કેટલા ઓર્ડર પડશે રેસ્ટોરન્ટમાં. ફટાફટ નીકળી આપણે રેસ્ટોરન્ટ પર. ના આજો બધા છોકરો છે એ લાખો ભાઈ તો છૂટા માંગ્યા. અમારા નામથી જો માસી એ માસી ભાઈ બહુ સારા માણસ છે. અને ભાઈ અત્યારે આવી ગયા છે ઓર્ડર ટાઈમ પાસ કરીએ. 11 વાગી ગયા છે, હજુ ઓર્ડર છે ને સન્ડે છે, ટ્રાફિક એ બહુ ઓછો છે ને આજે ઓર્ડર બુક પડે તો સારું, કેમ કે ટ્રાફિક નથી એટલે આપણે ડિલિવરી ફાસ્ટ થશે અને કામ સારું થશે. જોઈએ શું થશે શું નહીં. આજે તો વેટ કરીએ ડિલિવરી માટે. બેઠો છું 3:30 થઈ ગયા તારે જે ઓર્ડર પડ્યો છે ઓર્ડર પડે છે એરપોર્ટ સાઈડ નો 4 કિલોમીટર નો ઓર્ડર છે. તો તે ઓર્ડર હજુ રેડી થઈ ગયો છે, હજુ પેલો ચેક કરે છે, પછી નીકળે ડિલિવરી કરવા માટે. અને આ લોકો ગાયનો તો વગાડ કરતા ફૂલ અવાજ છે. મસ્ત ઊંચો તો અને ગાયન ચાલુ કર્યા તો આ લોકો ઉઠાડી દીધો મને. હવે ડિલિવર કરીને પછી પાછા આપણે ઊંઘી જઈએ એકદમ. તો જો આ ડિલિવરી પતાવીને આવી ગયો છું અને નજીકની ડિલિવરી હતી. પણ આખો રોડ ગોળ ફરીને જવાનો હતો એટલા માટે થોડું લેટ થયો. બાકી આ 3-4 મિનિટનો જ રસ્તો હતો અહીંયા આગળ. અને ડિલિવરી કમ્પ્લીટ કરી દીધી છે ને ત્યાં બેઠા છે. બોસ હજુ આયા છે નહીં, 4 વાગી ગયા છે, ઓર્ડર પડ્યો છે નહીં, એક જ ઓર્ડર પડ્યો છે. શું થાય છે કેવા દિવસ હશે ખબર નથી. તો આજે કદાચ સન્ડે છે એટલા માટે ઓર્ડર ઓછા હશે એટલા માટે. ડિલિવરી પડતી નથી ના પડી છે તો 2 ડિલિવરી પડી ગઈ છે. આ બે 9 કિલોમીટર ની છે, તો બે વિરુદ્ધ દિશામાં છે. તો ફટાફટ ડિલિવરી કરવા નીકળીએ આપણે. કમ્પ્લીટ ડિલિવરી અંદર કસ્ટમર ના ફોન આવ્યા છે. રમે છે તે ફૂટબોલ. આ સોસાયટીમાં જ છે. આ બધી બિલ્ડિંગો છે, જોઈ લો આ બધી બિલ્ડિંગો છે અને એનો ઓર્ડર છે આપણે. જોઈ લો લેક્સસ પડી અને આગળ છોકરાને રમવા માટેનું છે. જોઈ લો આવું હોય છે બિલ્ડિંગો. અને આગળ છોકરા કેવો રમવા છે ફૂટબોલ. આવું એ લોકો રમવા માટે પ્લેગ્રાઉન્ડ જેવું નાનું બનાવી રાખેલા હોય. તો ભાઈ વિદેશમાં આવું હોય છે છોકરાને રમવા માટે બી. તો ભાઈ આપણે ઇન્ડિયામાં હવે ચાલુ કર્યું છે જો કે પેલા હિંચકા ને લસરપટ્ટી ને બધું રમવા માટે. અને આ લોકો જો આ લોકોની પણ એક્ટિવિટી જો મોબાઈલ નહીં ફૂટબોલ જ રમવાનું, એટલે લોકો મોબાઈલની ટેવ જ નહીં પડે લોકોને. તો ભાઈ આવું હોય છે અહીંયા આગળ. કસ્ટમરને કોલ કરે છે, કસ્ટમર આવે એટલે પછી આપણે ડિલિવરી કરી પાછા. ભાઈ ડિલિવરી પતાવીને આવ્યા તો પાર્કિંગમાં શોરમાં લેવા માટે, કેમ કે સવારે કશું ખાધું તો કઈ ચા પી નીકળી ગયો હતો એટલા માટે અત્યારે શોરમાં લીધો છે. કઈ કર્યા તો પાછો ચોથો ઓર્ડર પડી ગયો છે. કન્ટિન્યુઅસ આજે ઓર્ડર પડે, અત્યારે સાંજે ઓર્ડર પડે છે. તો ફટાફટ ચોથી ડિલિવરી કરવા આવ્યા છું. અને ડિલિવરી છે મેટ્રોપોલ હોટેલ. આ હોટેલ છે મેટ્રોપોલ હોટેલ. અને જોડે આ જો આ બિયરની ફેક્ટરી છે. આ બિયરની ફેક્ટરી છે. ભાઈ આ જે છે ને આખી આ બિલ્ડિંગ જે છે આખી બિયરની ફેક્ટરી છે. એનું વાઇક કરીને બિયરની ફેક્ટરી છે. તો ભાઈ આ જગ્યાની ડિલિવરી હતી. અને આ કસ્ટમર છે. આ જે બિલ્ડિંગ આ હોટલ જે છે એ બહુ એટલે બહુ હાઈફાઈ હોટેલ છે. બહુ મોઘી હોટલો છે આ મેટ્રોપોલ હોટેલ. તો વેટ કરીએ કસ્ટમરને. કસ્ટમર એવું કહે છે 3 મિનિટમાં આવું છું. એ વેટ કરીએ, આવે એટલે પછી આપણે ડિલિવરી કરીને જઈએ પાછા આપણે રેસ્ટોરન્ટ પર. અને જો આ બ્રિજ છે, આ બ્રિજ આપણે સીધું જવાનું તો આપણે સીધા આમ જઈએ 8 કિલોમીટર આપણો મીમલોર આવી જશે. તો આપણે વેટ કરી લઈએ. આપણે ભાઈ આવી ગયો છું ઘરે અને આજે થઈ ગયું છે 7,000 નું કામ. ના જો પાય આજકાલનો માહોલ જબરજસ્ત. આ બધા કચરા પેટીઓ છે બધું જો. ભાઈ 7,000 નું કામ થઈ ગયું છે. આટલો દવા જો ઠીકઠાક એટલે ઠીકઠાક બહુ સારું કહેવાય. કે ઓર્ડર પડતા એના કરતા આટલા ઓર્ડર પડે તો બહુ સારું કહેવાય. કાલે કરવાનું છે ના, કાલે તો પેલા જવાનું છે મેડિકલ સેન્ટરમાં અમારે.
તો કાલની એપોઇન્ટમેન્ટ છે એટલા માટે થઈ ગયા છે હું અત્યાર અને ભાઈ અત્યાર બને છે અમારે ભાઈ બ્રેડ પકોડા બને છે અત્યારે અને ભાઈ આજનો દિવસ ગયો છે મસ્ત કેમ કે 7,000 નું તો કામ થઈ ગયું છે અત્યારે આપણું કે રેસ્ટોરન્ટમાં આશા નથી 7,000 નું થયું પણ તો એ થઈ તો ગયું છે અને અત્યારે ભાઈ બ્રેડ પકોડા બને એટલે બ્રેડ પકોડા ખાઈને ફર્સ્ટ એન્ડ ફ્યુરિયસ 10 જોઈ લેવાનું અને પછી અમે ઊંઘી જઈશું આજનો દિવસ પૂરો તો ભાઈ બધાને મળીએ કાલના વ્લોગમાં બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને ભાઈ મળીએ કાલના વ્લોગમાં